જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વદ દસમ. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા. અધ્યાય છે 25મો. વ્રતની ઉદ્યાપન વિધિ શું છે તેના વિશે જાણશું. અને કથા વાર્તા છે ધનબાઈ મનબાઈની કથા વાર્તા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય 25મો. વ્રત ઉદ્યાપન વિધિ. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિક મુનિઓ, રાજા દ્રઢ ધનવાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ વિશે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું, કે તમે બધા ધ્યાનથી સાંભળો. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5-7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, ત્રાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમ્ન અને અભિરુદ્ર એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા હૃદયનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપરા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌઘ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પુનાહુતિ કરવી. જે કોઈ નર નારી પુરુષોત્તમ વ્રત અને તેનું ઉદ્યાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો વ્રત ઉદ્યાપન વિધિ નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીશું. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કથા છે ધનબાઈ મનબાઈની કથા. જય પુરુષોત્તમ ભગવાન. ધારા નગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર હતા. જે નિત્ય રાતે અંધાર પછેરો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમને પૂજતી. આ ધારા નગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ પડતા મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોને તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી. રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે.
ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય, ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજરાજા પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલે પૂજતી, જ્યારે મનબાઈને પણ હેત તો હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફરજો ભોજ ભૂપાર. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફરજો નંદ ગોપાર. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત ફરશે. રોજ આ પ્રમાણે ચાલે છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એને જઈને રાણીબા મારફત આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દુઃખ દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈને સિપાઈ મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેરું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાય કરી દેશે. તે તો હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોરું તેને આપ્યું. તે કોરું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા લાગી કે મેં આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફરજો ભોજ ભૂપાર કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોરું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોનામણો આપશે. હવે આ અડધા મણના 8 આનાના કોરાને શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાને અને તેને આ કોરું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેર પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજર પહેલાં અડધા મણના કોરા ઉપર પડી. તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદ કરી લીધું. બધો સરસામાન લઈને મનબાઈ ઘેર આવી. તેને બધા બ્રાહ્મણો નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેને રસોઈની તૈયારી કરવા માંડી. તેને કોરું સમારવા માંડ્યું કે અંદરથી ખડીંગ ખડીંગ કરતી સોનામણો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયથી આ જોઈ રહી. તેના પગ આગળ સવાસો સોનામણોનો ઢગલો થયો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેને તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેને તો તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવા નોતર્યા. તેણે તો તરામાં તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા પોતપોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલાવવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોનામણો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલ મોટા કોળાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પસ્તાવો થયો. તેમણે સિપાઈ મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી. ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોનામણો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તે 125 સોનામણો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોનામણો કાંઈ કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોનામણો છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોનામણો ખોટા માણસના હાથમાં જાત.
મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફરમાની એ વાત કોઈને કરી ન હતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોનામણો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, જે ભજે છે, જે ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમય કે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો, તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.